हेलो फ्रेंड्स, पटेल दीपक चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज આપણે જોઈશું કે ખરાબ પડી ગયેલી સ્કિન અને ચામડી ગોળી કઈ રીતે બનાવીશું, તો એના અમુક ઘરેલું ઉપાય જોઈ લઈએ। બરાબર, તો દૂધનો ઉપયોગ કરી રીતે તો આમાં લેક્ટિક એસિડ હોય છે જે ચહેરાના डेड स्किन सेल्स दूर करे छे अने गंदगी साफ करे छे। तेनाथी स्किन हेल्धी अने गोरी बने छे। हवे एनो उपयोग कई रीते करशुं मित्रों, तो 1 चमची दूध में 1 चमची मध मिक्स करीने चेहरा पर लगाओ। 15 मिनिट बाद धोई लो। तमारी स्किन ऑयली होय तो लो फेट दूध उपयोग करो, એટલે કે ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ કરવો। અડધરનું જોઈ લઈએ કે અડધરનો શું ઘરેલું ઉપચાર છે, તો આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ટેનિંગની અસરને દૂર કરે છે અને સ્કિનમાં નિખાર લાવે છે। હવે મિત્રો જોઈ લઈએ કે હળદરનો ઉપયોગ કઈ રીતે કરીશું। 1 નાની ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો। 30 મિનિટ બાદ ધોઈ નાખો। नेक्स्ट में જોઈએ મધનો ઉપયોગ જોઈએ। આમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જેનાથી સ્કિન ફેર અને સોફ્ટ બને છે। હવે મધનો ઉપયોગ કઈ રીતે કરીશું મિત્રો એ જોઈએ આપણે। અડધી ચમચી મધમાં ચપટી તજનો પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો। સુકાઈ ગયા બાદ ધોઈ નાખો। નેક્સ્ટ में જોઈએ ऑरेंज में सिट्रिक एसिड અને विटामिन सी હોય છે જે સ્કિનને બ્લીચ કરે છે અને રંગ ગોરો બનાવે છે। હવે ઓરેન્જનો ઉપયોગ કઈ રીતે કરીશું એ જોઈ લઈએ આપણે। ઓરેન્જની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી 1 ચમચી પાવડરમાં दूध મિક્સ કરી પેસ્ટ બનાવો। ચહેરા અને ગરદન પર લગાવો। સુકાઈ ગયા બાદ ધોઈ નાખો। नेक्स्ट જોઈએ બીજું દહીં। આમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનમાં રહેલી ગંદકી દૂર કરે છે અને પોર્સ ખોલે છે, જેનાથી સ્કિન સાફ થાય છે અને ગોરી બને છે। હવે મિત્રો જોઈએ દહીંનો ઉપયોગ કઈ રીતે કરશો। સૂતા પહેલા રોજ ચહેરા પર દહીં લગાવો। 15 મિનિટ બાદ ધોઈ નાખો। આમળાનું જોઈએ તો આમાં ભરપૂર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જેનાથી સ્કિન હેલ્ધી બને છે અને ગ્લો વધે છે। હવે આમળાનો ઉપયોગ કઈ રીતે કરશું એ જોઈએ આપણે। રાતે સૂતા પહેલા 1 ચમચી આમળાના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો। સવારે ચહેરો ધોઈ નાખો। तो मित्रों आ रीते आमळानो उपयोग करवानो रहेशे। पपैયું જોઈએ तो आमा विटामिन सी ए અને એન્ઝાઇમ્સ હોય છે જે સ્કિનને ફેર બનાવે છે, સાથે જ નવા સ્કિન સેલ્સ બનાવવામાં મદદ કરે છે। હવે આનો ઉપયોગ જોઈ લઈએ પપૈયાનો કે કઈ રીતે ઉપયોગ કરશું। 2 ચમચી પપૈયાની પેસ્ટમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો। चेहरो भीनो करीने पेस्ट लगावो। 30 मिनिट बाद धोई नाखो। नेक्स्ट में જોઈએ મૂળા વિશે। મૂળામાં સ્કિનને ફેર, ટાઈટ અને બ્રાઇટ બનાવવાના ગુણ રહેલા છે। હવે મૂળાનો ઉપયોગ જોઈએ। મૂળાનો રસ ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો। 15 મિનિટ બાદ ધોઈ નાખો। नेक्स्ट में काकड़ीनो उपयोग જોઈએ। काकड़ीनो रस स्किनने गोरी बनाववामां ते एस्ट्रीजेंटनी जेम काम करे छे। काकड़ी टेनिंग दूर करवामां मददरूप थाय छे। हवे काकड़ीनो उपयोग जोई लईए। 1 मोटो चमचो काकड़ीनो रस लई तेमां थोड़ो લીંબુનો रस मिक्स करी चेहरा पर लगावो। सुकाई गया बाद धोई नाखो। नेक्स्ट में જોઈએ ટામેટા।
ટામેટામાં રહેલું લાઇકોપિન ટેનિંગ દૂર કરે છે અને ડેડ સેલ હટાવે છે. તેનાથી સ્કિન ફેર અને હેલ્ધી રહે છે. હવે આનો ઉપયોગ જોઈ લઈએ. એક ટામેટાનો રસ કાઢી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ નાખો. તો મિત્રો, આ હતા આપણા ઘરેલું ઉપચારો. તો આમાંથી તમને જે પસંદ પડે એ ઉપચાર તમે કરીને તમારી સ્કિનને ખરાબ થતી અટકાવો તેમજ હેલ્ધી અને ગોરી બનાવો. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો છે. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને તમારા ઈમેલ આઈડી પર નવી અપડેટના મેસેજ આવતા રહેશે જે તમને કામ લાગશે. તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો નવી અપડેટ સાથે મળતો રહીશ. ત્યાં સુધી થેન્ક યુ.